પ્રશ્નપત્ર 2 વિભાગ બી શરૂ કરીએ છીએ બેટા। પ્રશ્નપત્ર 1 બનાવ્યા છે પણ થોડુંક એમાં જે પ્રશ્નો હતા ને એકદમ દેખાતા નહીં હતા એટલે આપણે બીજી રીતે તૈયાર કર્યા છે બેટા। એમાં બહુ મહેનત લાગી છે। ઓકે, જો તમને વિડીયો ગમે તો તમે સબસ્ક્રાઇબ કરજો। ચલો આપણે પહેલા મેથડ સમજીશું બેટા। સબસ્ક્રાઇબ કરવાની વાત પછીની છે બેટા। હું મારા વિડીયોમાં કહું છું જો તમને મારો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઇબ કરજો, બરાબર। અને ગમતો હોય તો 100% સબસ્ક્રાઇબ કરવાનો રહે છે બેટા, બરાબર। મહેનત કરું છું, સમજાવું છું, તમને નહીં સમજ પડે તો 100% તમે કમેન્ટ કરી શકો છો। ચલો તો શું હોય છે બેટા, આપણે બોર્ડના સેમ આવી રીતે પ્રશ્ન આવશે કે છે નીચેના 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરવાના। 13 માંથી 9 ને આપણે ગણવા રહેશે। ઓકે, કુલ આવશે અહીંયા 13 પ્રશ્નો, કુલ આવશે બેટા 13 પ્રશ્નો, એમાંથી ગણવાનો કેટલા રહેશે બેટા 9। ઓકે, અને એ 9 કયા કયા ચેપ્ટરથી ઉચકવાના એ સૌથી અગત્યની વાત છે। સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું છે બેટા કે કયા કયા ચેપ્ટરથી તમે ઉચકશો। ઓકે, ચલો પ્રશ્ન નંબર 25 થી લઈને 37 રહેશે, દરેકના 2 ગુણ રહેશે, ટોટલ 18 માર્ક્સનો સેક્શન હોય છે। જો ઓકે, ચલો અહીં આપણે પહેલો પ્રશ્ન છે 25મો। શું કહે છે, બહુપદી p ઓફ x ઇક્વલ ટુ x નો વર્ગ માઇનસ 5x પ્લસ 6 ના શૂન્ય અલ્ફા બીટાની કિંમત શોધ્યા વગર, અલ્ફા ને બીટાની કિંમત શોધવાની નથી બેટા, હા ધ્યાન રાખજો, શોધ્યા વગર 1/અલ્ફા 1/બીટાની કિંમત શોધો। સૌપ્રથમ પહેલા આપણે આને લખી લઈશું। શું આ માહિતી આપી છે બેટા, તો માહિતી છે 1/અલ્ફા વત્તા 1/બીટા। પહેલા આને સોલ્વ કરો, ખૂબ મસ્ત મજાની મેથડથી સમજાવું, 100% ગમશે બેટા તમને। ઓકે, ચલો બેટા આને સોલ્વ કરશો, આને સોલ્વ કરીશું। ચોકડી ગુણાકાર, કોઈ બી સંખ્યા અંશ અને છેદ વાળું દેખાય એટલે ચોકડી ગુણાકાર, એટલે બી ને 1 વડે કરશો તો બીટા થશે બેટા, વચ્ચે પ્લસ હોય તો પ્લસ, અલ્ફા ની સાથે કરશો તો અલ્ફા, અને આ બે ને ગુણાકાર કરશો તો અલ્ફા બીટા થઈ જશે। એટલે એને લખી શકશો અલ્ફા વત્તા બીટા, સોરી અલ્ફા વત્તા બીટા ને છેદમાં અલ્ફા બીટા। ઓકે, તો ખબર છે આ જે છે ને અલ્ફા વત્તા બીટા ને કેવો, શું કેવો છો, શૂન્યોનો સરવાળો, રાઈટ છે, ધ્યાન છે ને। અલ્ફા વત્તા બીટા, આ જોઈને છોકરાઓ ગભરાઈ જાય, સર આ કેવી રીતે સોલ્વ થશે। યસ, આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો, બોર્ડમાં પૂછવાની શક્યતા છે। તો અલ્ફા વત્તા બીટા શૂન્યોનો સરવાળો, અલ્ફા ગુણ્યા બીટા શૂન્યોનો ગુણાકાર, સમજાઈ ગયું। ચલો આ પેલા સમજ પડી। ઓકે, અહીં સમીકરણ શું છે તે લખી દઈશું। શું લખે છે બેટા, સમીકરણ છે આપણી પાસે p ઓફ x ઇક્વલ ટુ x નો વર્ગ માઇનસ 5x વત્તા 6 શૂન્યોના। ઓકે, તો અહીં કીધું શૂન્ય શોધ્યા વગર, તો આપણને ખ્યાલ છે શૂન્ય શોધવાનું વગર કહે તો શું કરવાનું, એને તુલના કરવાની કોના જોડે, ax નો વર્ગ વત્તા bx વત્તા c। કેમ કરવાનો, અને એને કારણ કર્યો, કેમ કે સર શૂન્યોનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું થાય, તો અલ્ફા વત્તા બીટા બરાબર થાય છે માઇનસ b ના છેદમાં a। તો અહીં શું છે સર, b અને a ની કિંમત મળી જાય તો આનું કામ થઈ જાય, સમજાઈ ગયું। અને અલ્ફા ગુણ્યા બીટા શું છે બેટા, તો એનું સૂત્ર શું હોય છે, c ના છેદમાં a। ઓકે, તો અહીં એ વસ્તુ પહેલા મૂકી દો। જોજો અલ્ફા વત્તા બીટાની જગ્યા શું આવશે બેટા, ધ્યાન રાખજો, સર્કલ કરું છું અને આને ચોરસ બનાવું છું એટલે ધ્યાન રાખજો। એટલે એને જો થોડુંક સોલ્વ કરશો, અલ્ફા વત્તા બીટાની જગ્યા શું આવશે, માઇનસ b ના છેદમાં a, છેદમાં, કેમ આના છેદમાં ને, બરાબર, અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે બેટા, માઇનસ b ના છેદમાં a, અલ્ફા ગુણ્યા બીટા સોરી અલ્ફા ગુણ્યા બીટા શું છે બેટા, તો c ના છેદમાં a। જો બેટા અહીં ડાયરેક્ટ કટ કરી શકશો, શું કટ કરી શકો છો, અહીં ડાયરેક્ટ કટ કરી શકો છો, ધ્યાન રાખજો। અહીં લઈ લઉં છું પેલા। ઓકે, તો અહીં જો બેટા એક સમજાઈ દઉં છું, તમે ડાયરેક્ટલી આને આના વડે કટ કરી શકશો। જો નહીં સમજાય તો કરવાના શું, એને ધ્યાન રાખજો। ઉપર છે માઇનસ b ના છેદમાં a। ઓકે, આ જે છેદમાં છેદ હોય ને બેટા, તે એને ઊંધું લખવાનો। આ ભાગાકારની નિશાની હટાવશો તો અહીં બનશે ગુણાકાર, ભાગાકારની નિશાની હટાવશો તો શું બનશે, ગુણાકાર, અને ગુણાકાર લખશો તો આ c ના છેદમાં a હતું તો એને સમય બદલાઈ ગયું એટલે a ના છેદમાં c આવશે। એટલે છેદમાં હતું, c ના છેદમાં a હતું તો અહીંયા બદલાઈ ગયું a ના છેદમાં c। ઓકે, a થી a ઉડી ગયું, જો ઉપર નીચે ઉડે છે બેટા,
આ કટ થાય છે, તો શું બચશે માઇનસ બી ના છેદમાં એ, સોરી બી ના છેદમાં સી, બી ના છેદમાં સી આ જવાબ રહી ગયો. હમણાં અહીંથી તમારે એ અને બી ની સી ની કિંમત, અહીંયા કોની બે ની કિંમત જોઈએ, બી અને સી ની, તો બસ અહીં કિંમત મૂકવાનો છું. ઓકે, થોડીક સરખી લીધું બરાબર બી ના છેદમાં સી માઇનસ. ઓકે, અહીં જો સરખાવશો, શું કરશો બેટા, સરખાવશો તો જો એક્સ નો વર્ગ ની આગળ કશું નથી, ઓકે કશું નથી તો એક મૂકી શકશો. જો બેટા એક્સ નો વર્ગ કરશો તો એ ની કિંમત કેટલી દેખાશે, એ ની કિંમત છે 1, એ ની કિંમત છે 1, બી ની કિંમત છે, અહીં આપણે ડાયરેક્ટ એ ની કિંમત શોધવાની બી નથી, આપણને બી અને સી જોઈએ, તો જો ડાયરેક્ટલી આ સી છે અને આ બી છે, કેટલું ખાલી 5, નો બેટા યાદ રાખજો માઇનસ નો 5, બી બરાબર, બસ. તો અહીં તમારે એ નહીં લખશો તો ચાલશે, એ લખી શકશો. બી બરાબર કેટલો છે તો લખજો, યાદ રાખજો ધ્યાનથી માઇનસ નો 5. ઓકે, સી બરાબર કેટલો છે બેટા, તો સી બરાબર છે 6. બસ આ બે ની કિંમતો અહીંયા લાવીને મૂકો. ઓકે, માઇનસ, આ માઇનસ છે એટલે માઇનસ, બી ની કિંમત છે સર માઇનસ નો 5 અને છેદમાં સી, સી એટલે 6. જો બેટા માઇનસ ને માઇનસ બે વખત થાય એટલે એને તમે કાઉન્સમાં મૂકી શકશો, તો આ માઇનસ માઇનસ શું બની જશે બેટા, પ્લસ, એટલે આવશે શું જવાબ 5/6. આ તમારે આન્સર છે બેટા. આઈ હોપ કે ક્લિયર સમજ પડી હશે, અને જો સમજ પડી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, જવાબ જોઈ લો છું એટલામાં. 5/6 એક્ઝેક્ટલી રાઈટ છે બેટા. ચલો બીજા પ્રશ્ન સોલ્વ કરીશું. ઓકે, વિભાગ બી નો 26મો પ્રશ્ન બીજા ચેપ્ટર થી, પહેલો પણ બીજા ચેપ્ટર થી, એવા 4 પ્રશ્નો તમને બીજા ચેપ્ટર થી મળશે, તો એ તો કરવાના છે, એટલે એકદમ સારી રીતે બીજા ચેપ્ટરના દરેક દાખલાની તૈયારી કરીને જાઓ. ખાલી આ તો કરવાની છે, આ કર્યા પછી તમારે ચેપ્ટરના પણ દાખલા સોલ્વ કરજો બેટા. ચલો અહીં છે પી ટી બરાબર, પી ઓફ ટી બરાબર છે બેટા ટી નો વર્ગ માઇનસ 5 ના શૂન્યો શોધો. શું શોધવાના છે, શૂન્યો. શૂન્યો શોધો. ખૂબ જ ઈઝી દાખલા છે, પણ સ્ટુડન્ટને કન્ફ્યુઝન રહે છે અહીંયા. ચલો બેટા, શૂન્ય શોધવા માટે બહુ ઈઝી દાખલા હોય છે. ટી માઇનસ 5 બરાબર શૂન્ય શોધવા છે એટલે શૂન્ય લઈ લઈએ છે, શૂન્ય શોધવાનો કે છે એટલે શૂન્ય લઈ લેવાનો બરાબર 0. ઓકે, અહીંથી ટી નો વર્ગ રહેવા દેજો, આ માઇનસ છે પેલી બાજુ જશે તો શું બનશે બેટા, તો ખબર છે સર પ્લસ નો 5 બની જશે. ઓકે, ચલો એ આવું રીતે લખી દઈએ, આ વ્યવસ્થિત લાગે થોડું. ઓકે, ચલો નેક્સ્ટ, અહીંથી વર્ગ નીકળશે, ધ્યાન રાખજો વર્ગ નીકળશે તો અહીંયા વર્ગમૂળ લાગશે, એટલે વર્ગ નીકળી ગયો ને વર્ગમૂળ લાગશે. આ ટ્રીક ધ્યાનમાં રાખજો અને તમને ખબર બી હશે. અહીં ચિહ્ન શું આવશે તો પ્લસ માઇનસ. કેમ આવું, કેમ કે બેટા કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ નીકળે છે ને તો પ્લસનો અને માઇનસનો સાથે જ હોય છે. બીજું કારણ કહી દઉં, એની ઘાત કેટલી છે 2 છે, તો 2 શૂન્ય હોવા જોઈએ, તો એક પ્લસનો 5 આવશે, એટલે એને લખી શકશો ટી બરાબર વર્ગમૂળમાં 5 અને કોમા માઇનસનો વર્ગમૂળમાં 5, એટલે 2 જવાબ આવશે. કેમ 2 ઘાત છે તો 2 શૂન્ય હોવા જોઈએ, તો એક પ્લસમાં એક માઇનસમાં આવશે. સોરી, આ 15 કેમ લખાઈ ગયા છે, એક જ મિનિટ બેટા. ઓકે, સમજાઈ ગયું, આ છે આપણો માંગેલો જવાબ. ખૂબ જ ઈઝી છે. જુઓ બેટા, આવા જ સવાલ પિક કરવાના જેનાથી તમારા સમય બચી શકે. જો આ એટલીસ્ટ 1 મિનિટમાં 1 થી 1.5 મિનિટમાં થઈ જાય, બરાબર. હું સમજાવું છું એટલે મારે વિડીયોમાં વધારે સમય લાગે છે. ઓકે, ચલો બસ આ જવાબ છે, જોઈ લઈએ આપણે 5 - 5. ઓકે, આમાં શું હોય છે તો શૂન્યો બરાબર જ આવે છે, શૂન્યો બરાબર જ આવે છે. ચલો નેક્સ્ટ કરીશું, સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે બીજા પ્રશ્ન ઉપર જઈશું. ઓકે, આ દાખલો થોડોક અલગ છે, તે પહેલા એના પહેલા જે કર્યા ને 26મો એ ચોપડાના જ દાખલા હતા, પણ આ થોડુંક અલગ છે. ચલો આવા દાખલાની બી પ્રેક્ટિસ કરતા જ રહેવાનો છે. ક્વેશ્ચન નંબર 27 છે બેટા, એટલે ધ્યાન રાખજો. કે છે પી ઓફ એક્સ મેળવો, એટલે બહુપદી મેળવવાની છે, જ્યાં અલ્ફા વત્તા બીટા બરાબર શું છે 2 છે, અને અલ્ફા બીટા બરાબર શું છે બેટા
3 હોય તો આપણને p ઓફ x એટલે બહુપદી મેળવવાનો છે, દ્વિઘાત બહુપદી. એ પણ કયો? દ્વિઘાત બહુપદી. ઓકે, તો જો દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું છે? તો આપણું સૂત્ર છે કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા x વત્તા અલ્ફા બીટા. ઓકે, એટલે અહીં અલ્ફા વત્તા બીટાની કિંમત મળી ગઈ છે ને આની કિંમત મળી ગઈ છે. બસ, તો એની જગ્યા પર મૂકી દો, જવાબ આવી જશે. સો કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે બેટા? અલ્ફા વત્તા બીટાની કિંમત છે 2 x પ્લસ અલ્ફા બીટાની કિંમત કેટલી છે? 3. ઓકે, અહીં કે લખીશું. ઓકે, x નો વર્ગ માઇનસ 2x પ્લસ 3. આ આપણું જવાબ છે. બસ, આ કે હટાવી દેશો. બસ, આ આપણું જવાબ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. કરીએ છીએ ક્વેશ્ચન નંબર 28. શું કહે છે? બહુપદીના શૂન્યો અલ્ફા બરાબર કિંમત કઈ આપી છે, બીટા બરાબર કઈ કિંમત આપી છે? કે છે દ્વિઘાત બહુપદી શોધો. ચલો બેટા, તો આપણે દ્વિઘાત બહુપદી શોધવા માટે શું કઈ કઈ વસ્તુની જરૂર હોય છે તો તે પહેલા જાણી લઈશું. આપણે દ્વિઘાત બહુપદી કોને કહેવાય છે? તો કહેવાય છે બેટા ax નો વર્ગ વત્તા bx પ્લસ c. આ આપણે દ્વિઘાત બહુપદીનો પ્રમાણિક સ્વરૂપ છે. ઓકે, અહીં છે અલ્ફાની કિંમત આપી દીધી છે બેટા. ક્વેશ્ચન નંબર 28 છે એટલે ધ્યાન રાખજો. 5 વત્તા રૂટમાં 3 અલ્ફા. ઓકે, બીટા બરાબર શું છે? ઓકે, અહીંયા બીટા બરાબર લખી દઈશું. બીટા બરાબર શું કિંમત છે? 5 માઇનસ રૂટમાં 3. ઓકે, તો જો એક તો આવી રીતે નીકળી શકે, બીજું એક હોય છે બેટા કે આપણે એક આ સૂત્રનો યુઝ કરશું. આને બે મેથડથી હું બતાવી દેવા. એક હોય છે કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો x વત્તા અલ્ફા બીટા. ઓકે, સો આ બે સૂત્રથી મદદથી કરી શકશો. ચલો, અહીં અલ્ફા વત્તા બીટા શોધી લઈશું. તો જો અલ્ફા વત્તા બીટા પહેલા શું શોધશો? જો આ શૂન્યનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા. અલ્ફા વત્તા બીટા બરાબર શું થશે બેટા? તો અલ્ફાની કિંમત કેટલી છે બેટા? 5 વત્તા રૂટ 3. ઓકે, અલ્ફા પ્લસ બીટા. અલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી છે? તો પ્લસ બીટાની કિંમત છે 5 માઇનસ રૂટમાં 3. ઓકે, આ માઇનસનો 3 આ પ્લસનો 3 ઉડી ગયું. 5 અને 5 કેટલા થશે? 10. એટલે જો અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી આવી ગઈ બેટા? 10. આ મૂકી શકીએ. ઓકે, હમણાં બીજો શું છે? શૂન્યનો સરવાળો આવી ગયો, શૂન્યનો ગુણાકાર એટલે અલ્ફા વત્તા બીટા. અલ્ફા બીટા અલ્ફાની કિંમત કેટલી છે બેટા? 5 પ્લસ રૂટમાં 3 છે અને અહીં છે 5 માઇનસ રૂટમાં 3 છે. જો બેટા આ શું થશે? a પ્લસ બી એ માઇનસ બી એ સૂત્ર બનશે કોનું? a નો વર્ગ માઇનસ બી નો વર્ગ બરાબર a પ્લસ બી અને a માઇનસ બી નો. ઓકે, a પ્લસ બી એને માઇનસ તો શું લખાશે? a નો વર્ગ માઇનસ બી નો વર્ગ. તો એટલે અહીં બનશે 5 નો વર્ગ માઇનસ અહીં માઇનસ છે રૂટ 3 નો વર્ગ. 5 નો વર્ગ શું આવશે બેટા? 25 માઇનસ 3 નો વર્ગ 3 એટલે શું આવશે? 25 માંથી 3 જશે શું આવશે બેટા? 22. એટલે અલ્ફા બીટા બરાબર શું આવી ગયું? 22. ઓકે, ચલો અલ્ફા બીટાની કિંમત મળી ગઈ તો ડાયરેક્ટ ઉચકીને મૂકી દો એટલે જવાબ આવી જશે. જો કે x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે બેટા? અલ્ફા વત્તા બીટાની કિંમત છે 10. એટલે 10 કૌંસ બહાર x પ્લસ અલ્ફા બીટાની કિંમત છે 22. ઓકે, એટલે કે લખો કે નહીં લખો ચાલશે કે કોઈ જ્યાં એક અચળાંક છે 10x પ્લસ 22 તમારો આ જવાબ છે બેટા. આ આપણું એન્સર છે, માંગેલ દ્વિઘાત બહુપદી છે. ઓકે, ચલો આ એક રીતે થયું. બીજી રીતે આપણે કરી શકીએ છીએ
ચલો આપણે અહીંયા બતાવી દઉં. ઓકે, તો જો અહીં અલ્ફા વત્તા બીટા શું છે બેટા? ઓકે, આને રહેવા દો, કઈ નહીં. ચલો વિડીયો વધારે લાંબુ થઈ જાય છે બેટા. તમને ખ્યાલ હોય કઈ વાળા સૂત્રો હોય છે કહી દઉં છું, ખાલી હિન્ટ આપી દઉં છું. અલ્ફા બીટા બીટા માઇનસ બી બાય એ, અને આની કિંમત કેટલી છે બેટા? સોરી, આની કિંમત છે 10. છેદમાં કશું નથી, તો એ ની કિંમત શું થશે? 1. બી ની કિંમત શું થશે? -10. બી બરાબર આ માઇનસ છે અહીંયા, તો પેલી બાજુ હશે -10. જો એ બરાબર 1 આવી ગયું, બી બરાબર -10. એવી રીતે સી ના છેદમાં પછી અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હોય છે? સી ના છેદમાં એ, ને એની કિંમત કેટલી આવી? 22. તો 22 ના છેદમાં 1. એની કિંમત જો અહીં બી 1 જ છે, સી ની જગ્યા શું મુકાઈ જશે? 22. તો એની જગ્યા મૂકી દો 1. ઓકે, જો અહીં કરાવી દઉં છું. ચલો ને કઈ નહીં, હું થોડું કરાવી દઉં છું. કરાવી દીધું જ છે એટલે પછી થોડુંક ટૂંકો કરી દઈએ. ઓકે, એની કિંમત કેટલી આવી બેટા? જો એની કેટલી છે? 1 છે, તો અહીંયા 1 મૂકશો, x નો વર્ગ આવશે. હમણાં બી ની કિંમત કેટલી છે બેટા? જો બી અહીં માઇનસમાં છે, આ બાજુ હશે તો -10 બની જશે, એટલે -10x પ્લસ સી ની કિંમત કેટલી છે? 22, એટલે 22. તો જુઓ આ જવાબ આવી જ ગયું છે. રાઈટ? તો આ બે મેથડથી મેં ગણાવી દીધા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે નેક્સ્ટ દાખલા કરીશું. ચલો ક્વેશ્ચન નંબર 29 શું કહે છે બેટા? કોઈ સમાંતર શ્રેણી 17માં 17મું પદ 10માં પદ કરતા 7 વધુ છે, તો સામાન્ય તફાવત શોધો. ખૂબ જ ઈઝી પ્રશ્ન છે બેટા, 5મા ચેપ્ટર છે, તમને ખ્યાલ આવી ગયું હશે કેમ કે છે સમાંતર શ્રેણી. ચલો 17મું પદ, તો જો બેટા ક્વેશ્ચન નંબર 29 શું કહે છે? 17મું પદ, તો એ શું લખીએ છીએ બેટા? A17. ઓકે, 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. જો બેટા 7 વધુ છે એટલે પ્લસનો 7 થાય. અહીં જો બેટા જો કન્ફ્યુઝન થાય તો થોડુંક સમજવાનો ટ્રાય કરો. અહીં 17મું પદ કહે છે તો સર A17 થયા. ઓકે, પછી બીજું કહે છે 10મા પદ, તો 10મા પદ એટલે A10 આવશે બેટા. ઓકે, કયો વધારે છે? કેમાં પ્લસ કરશો? જો નોર્મલ સિચ્યુએશન સમજાવો. નોર્મલ સિચ્યુએશન માટે છે, હા આ ધ્યાન રાખજો, એમને કે બધામાં જ આવું થશે. નોર્મલ એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. જો એક 17મું પદ છે ને એક 10મું પદ છે બેટા, તો કયો મોટું હશે? તો સર કહી શકશો 17મું પદ મોટો હશે નોર્મલ કન્ડિશન માટે. ધ્યાન રાખજો, નોર્મલ કન્ડિશન માટે હશે. ઓકે, તો કોણ વધારે છે? 17મું પદ વધારે હશે, 10મું પદ નાનો હશે. બરાબર, આ વધારે હશે કેમ કે 10મું પદ પહેલા આવશે, પછી 17મું પદ આવશે. તો કહે છે 7 વધુ છે, તો 7 વધુ કેમાં કરશો? આમાં કરશો, નાનલા પદમાં. એટલે આવી રીતે આમાં કર્યા છે, આ ધ્યાન રહેશે કદાચ. ઓકે, સામાન્ય તફાવત. ચલો આ પ્રશ્નને મેં બે મેથડથી કરાવી દેવા. ઓકે, ચલો જોઈ લઈએ આપણે. ચલો આ સિચ્યુએશન સમજાઈ ગયું. 17મું પદ A17, 10મા પદ કરતા 7 વધુ છે, 10મા પદ કરતા 7 વધુ છે. આ બધા ધ્યાન રાખશો તો બેટા તમને મારી ટ્રીકો સમજમાં આવશે કે કઈ રીતે સર ટ્રીક કરાવે છે ને સમજાવે છે, એમની મેથડ કઈ છે. ચલો બેટા સંખ્યા એટલે એ વાળા પાસે આવી જશે. લખશો A17 માઇનસ A10 બરાબર 7. જો આ થોડીક લેન્ધી મેથડ છે, હું તમને બીજી જે ઈઝી મેથડ છે તે પણ ગણાવીશ. હા, ફર્સ્ટ મેથડ ઓકે, અહીંયા સેકન્ડ મેથડ. ઓકે, આ વધારે ઈઝી છે કદાચ. ચલો એ 17માં ને શું લખશો? સર આવશે A પ્લસ 17 છે તો શું આવશે? 16D કાઉન્સ માઇનસ એ 10મો એટલે A વત્તા 9D બરાબર 7. ઓકે, A વત્તા 16D માઇનસ A માઇનસ 9D બરાબર 7. એ પ્લસ એ અહીંયા માઇનસમાં, એ અહીં પ્લસમાં ઉડી ગયું. 16 અહીંયા બચશે 16 માઇનસ 9. 16માંથી 9 જશે તો આવશે 7D, અને આ બાજુ 7 તો છે જ, એટલે 7 થી 7 ઉડી ગયું, એટલે D બરાબર 1.
આ તમારે જવાબ છે બેટા. શું છે એન્સર? ઓકે, અહીં જોઈશું આપણે સેકન્ડ મેથડ. સેકન્ડ મેથડમાં શું છે? તો બેટા સેકન્ડ મેથડ માટે તમને એક સૂત્ર ધ્યાનમાં હોવો જોઈએ. ડી બરાબર હોય છે, સોરી, am માઇનસ an ને છેદમાં આજ m માઇનસ n. ઓકે, ધ્યાન રાખજો. સો આને કઈ રીતે લખશો? તો જો બેટા આને કરીએ છીએ. સો લખજો ડી ઇક્વલ ટુ એ, જો આને આ બાજુ લઈ ગયા તો આ સિચ્યુએશન બનશે a 17 માઇનસ a 10 ને છેદમાં m માઇનસ n છે તો અહીંયા શું આવશે? બોલો, 17 માઇનસ 10. ઓકે ઓકે સર, એ 17 માં અને એ કોના બરાબર છે? જુઓ અહીં બેટા આનો યુઝ કરી શકશો. હા, તો ડી બરાબર અહીં લખશું. ડી બરાબર આવશે કેટલા? 7. ઓકે, છેદમાં 17 માંથી 10 જશે તો એ 7 આવશે. 7 થી 7 ઉડી ગયો એટલે ડી બરાબર કેટલો મળશે? 1. આ આપણો આન્સર છે. બે માંથી કયો મેથડ ગમે છે તે કમેન્ટ કરીને જણાવજો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. બીજા આપણે દાખલા કરીશું 5માં. ચલો, ઓકે, આપણે અહીં સમાંતર શ્રેણીના આવું છે. ચલો, તો ક્વેશ્ચન નંબર 30 છે બેટા, 30મો. શ્રેણી એટલે એપી. પ્રથમ 10 પદોનો સરવાળો. સરવાળો શોધવાનો છે બેટા. શું શોધવાનો છે? સરવાળો. આટલું ધ્યાન રાખજો, સરવાળો. જો બેટા અહીં કેટલા પદનો કહે છે? 10મો પદનો સરવાળો. સરવાળો કહે છે તો 10 પદોનો, 10 પદોના સરવાળો. ઓકે, જો બેટા સરવાળા કે એટલે બેટા તમારે સમજી લેવાનું S10 ની વાત કરે છે. ઓકે, ચલો આવો પહેલા આપણે સમજીશું. પહેલા એપી છે ને, તો એપી માંથી તમારે શું નીકળશે બેટા? એ નીકળશે, જેને આપણે A1 કહીએ છીએ. અને A1 બરાબર શું? પહેલા પદને જ A1 કહેવાય, એ કહેવાય. એટલે -10 પહેલા મળે એટલે A1. પછી શું મળે છે? ડી મળશે. અહીં ડી શું આવશે બેટા? બોલો, પ્લસમાં આવશે કે માઇનસમાં આવશે? મેં તમને સમજાવ્યા છે. જો એપી વધતી છે, વધે છે ને, માઇનસ હતું તે ક્યાં બની ગયું? પ્લસમાં આવી ગયું. માઇનસ થી શું એમાં આવી ગયું? પ્લસ. નહીં તો 3 પદ લેશો. મેં તમને શું છે? ખાલી 3 પદ લેવાના. -10 થી -5 આવ્યું, પછી 0 થઈ ગયું એટલે પ્લસમાં છે જ, એટલે 5 હમણાં. તો ધ્યાન રાખજો અહીં તો ડી કેમાં આવશે? એટલે પ્લસમાં જ આવશે. એટલે લખશો શું બેટા? -5. અહીં ચલો સૂત્રનો યુઝ કરીએ. પહેલા શું સૂત્ર હોય છે? A2 - A1 બરાબર -5 A2 છે બેટા. A2 માઇનસ સૂત્રનો માઇનસ ને માઇનસનો ડોસ. ઓકે, એને થોડું કેલ્ક્યુલેટ કરી લઈશું. -5 માઇનસ માઇનસ પ્લસ 10. ઓકે, 10 માંથી 5 જાય, 10 અને પ્લસ માઇનસ માઇનસ, 10 માંથી 5 જશે, શું આવશે બેટા? 5. ચિહ્ન કોનું આવશે સર? જે સંખ્યા મોટી હોય. 10 મોટી છે કે 5? 10 મોટી છે એટલે પ્લસમાં જવાબ આવશે. એટલે આ થઈ તમારે ડી ની કિંમત. ચલો, એ મળી ગયા, ડી મળી ગયા. બસ, તો S22 નો S10 પદોનો છો તો એને અપ્લાય કરીશું. એ 10 બરાબર શું હોય છે? તો આપણે SN નો સૂત્ર લખી દો. SN બરાબર હોય છે n ના છેદમાં 2 ને હોય છે 2a પ્લસ n માઇનસ 1 ડી. ઓકે, ચલો n બરાબર મૂકીશું. S22 આવશે બેટા, સોરી S10 બરાબર 10 છે. તો જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં 10 મૂકવાના. ક્યાં ક્યાં? અહીંયા, અહીંયા ને અહીંયા. તો 10 ના છેદમાં 2 2a, એની કિંમત કેટલી છે બેટા? -10 વત્તા 10 માઇનસ 1 ડાયરેક્ટલી કરું છું બેટા. 10 માઇનસ 1 એટલે 9 થશે. ડી ની કિંમત કેટલી છે બેટા? 5. આ ઉડી જશે, આ બી આવશે 5. 10 દુ 20 એટલે -20 બેટા. પ્લસ માઇનસ માઇનસ 9 × 5 = 45 પ્લસ નો 45.
ઓકે, અહીં 5, 45 માંથી 20 નીકળી જાય તો શું આવશે બેટા? 25. અરે 45 से 20 નીકળી જાય તો 25. ઓકે, ચિહ્ન કોનું આવશે? પ્લસ નો કે માઇનસ નો? તો મોટી સંખ્યા પ્લસમાં છે એટલે પ્લસમાં જ આવશે. અને 5 ગુણ્યા 125 કરો તો શું? S10 બરાબર આપણને શું મળશે? S10 બરાબર 5 ગુણ્યા 25 એટલે 125. બરાબર છે? જવાબ જોઈ લઈએ આપણે. સાચો છે ને? $125. યસ, સાચું છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા. ઓકે, ચલો 31 સમાંતર સીડીનું 11મું પદ. તો ક્વેશ્ચન 31 નો સોલ્યુશન છે બેટા. શ્રેણી કે છે 11મો પદ એટલે ખબર છે સર એ 11. એ 11મું પદ કેટલું છે? 38. ઓકે ઓકે, 38. અને 16મું પદ છે 73 એટલે એ 16 બરાબર કેટલું છે? 73. તો તેનું 31મું પદ શોધો. શું શોધવાનું છે બેટા? એ 31મું પદ. તો ખ્યાલ છે સર એ 31માં શું થાય? તો a વત્તા 30d. તો સર આપણને a મળી જાય ને d મળી જાય તો કામ થઈ જાય. આ બે સમીકરણથી આપણને a અને d મળશે. મેં તમને કીધેલું કે આ તમારે સમીકરણ બનશે. શું બનશે બેટા? સમીકરણ. A11 ને શું લખશો? તો લખશું એને a વત્તા 1 ઓછા 10d. ઓકે, A11 એટલે 1 ઓછા કરશો તો 10 આવશે ને અહીંયા 38 ને સમીકરણ નંબર 1. ઓકે, આને એ 16 લખશો તો શું થશે? a વત્તા 16 છે તો 1 ઓછા 15d બરાબર 73. સમીકરણ નંબર 2. ઓકે, ચલો એને થોડુંક સિલેક્ટ કરીને ઉપર મૂકી દઈશું. સમીકરણ 1 અને 2 છે જ ને? તો ચલો 1 ને નીચે 2 મૂકી દઈશું. a વત્તા 15d. અહીં સમીકરણ જ બને છે બેટા. કેટલા છે? 73. સમીકરણ 2. અને આવા સમીકરણ કેવી રીતે સોલ્વ કરવાના મેં પહેલાથી કરાવ્યા છે એટલે ધ્યાન રાખજો બેટા. શું છે? અહીં થશે માઇનસ માઇનસ માઇનસ. ચિહ્નો બદલાય છે બાદ બાકી કરતા. હા, માઇનસ માઇનસ લખી દો તો એ ચાલશે અને બાદ બાકી લખવું હોય તો લખી શકશો બાદ બાકી. તો જો બેટા એ સરખા છે ને? એ પણ એ છે એ બી. અહીંયા 15 અને ડી સરખા છે ના? એ આ 10d છે, આ 15d છે એટલે કોઈ દિવસ કેન્સલ નહીં થાય. આ કેન્સલ થશે. ઓકે, આ માઇનસ છે અને આ પ્લસ હતું. પ્લસ માઇનસ કોઈ ચિહ્ન નહીં તો પ્લસ એટલે આ માઇનસ ઉડી ગયા. 10 માંથી 15 નીકળશે તો 5d. 15 માંથી 10 નીકળી જાય તો 5. અચ્છા ચલો, સંખ્યા કઈ મોટી છે? 10 કે 15? યાદ રાખજો 15 નહીં કહેતા, 15 પ્લસ નો નથી, 15 માઇનસ નો છે. કેમ કે જે નવી સંખ્યા લગાવી, નયા ચિહ્ન લગાવી એને ધ્યાનમાં લો. ઓકે, અહીં બાદ બાકી કરી દેવાનો. જો અહીં ખોટું નહીં થાય એના માટે 73 ને ઉપર લખજો, 38 ને નીચે. ઓકે, માઇનસ કરો. 13 માંથી 8 જાય તો કેટલા આવશે? 5. 1 આપી દીધું 6. 6 માંથી 3 જાય 3 એટલે શું આવશે? 35. અચ્છા, કઈ સંખ્યા મોટી છે? 38 કે 73? તો 73 મોટી સંખ્યા છે અને મોટી સંખ્યાની આગળ માઇનસ નો નિશાની, તો જવાબ શું બનશે? માઇનસ. ઓકે બેટા, ચલો બંને તરફથી માઇનસ કેન્સલ. એના છેદમાં જશે. d બરાબર 35 ના છેદમાં 5 એટલે 5 સતમ એટલે d ની કિંમત કેટલી મળી ગઈ? 7. ઓકે, ડી આવી ગયું. જો કીધું ને આપણે એ જોઈએ સર, ડી તો આવી ગયું, હમણાં એ શોધવાનું. તો ડી ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દો, 1 માં મૂકી દો, કઈ નહીં લખી દઈશું સમીકરણ 1 થી. સમીકરણ 1 શું છે? તો છે આપણી પાસે a પ્લસ 10d. a પ્લસ 10d બરાબર કેટલા છે? a પ્લસ 10d બરાબર 38. ઓકે,
આવું છે. ચલો એને થોડુંક સિલેક્ટ કરીને થોડુંક આ બાજુ મૂકી દઈશું. ઓકે, a પ્લસ 10 d બરાબર 38. તો d ની કિંમત તો a ની જગ્યા a જ આવશે બેટા વત્તા 10. 10 ની જગ્યા 10. d ની કિંમત કેટલી આવી છે 7. અહીં 7 મૂકીશું બરાબર કેટલું છે 38. a 10 × 70. a બરાબર સંખ્યા સંખ્યાની પાસે જશે, સંખ્યા સંખ્યાની પાસે એટલે તે 38 આ પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ નો 70. એટલે હમણાં જોજો 70 માઇનસ 38 કરજો. જો બેટા 10 10 માંથી 8 જશે 2, અહીં 6 6 માંથી 3 જશે 3 એટલે શું આવશે બેટા માઇનસ નો 32. કેમ કે મોટી સંખ્યા માઇનસમાં છે, મોટી સંખ્યાનો ચિહ્ન આવે છે. અહીં આ શું મળશે a બરાબર કેટલા મળી ગયા બેટા આપણને 32. ઓકે, તો બસ ઉચકીને અહીંયા મૂકી દઉં. ઓકે, આને રફ કરું છું બેટા. એ 31 મુ બરાબર એ કેટલો છે બેટા માઇનસ નો 32 વત્તા 30 ગુણ્યા ડી ની કિંમત કેટલી છે બેટા 7. ઓકે, માઇનસ નો 32 7 તાલી 21 એટલે ઓકે. જો અહીં આ પ્લસ છે ને માઇનસ, પ્લસ માઇનસ હંમેશા નીચે જશે બેટા. પ્લસ હોય માઇનસ હોય કે માઇનસ હોય પ્લસ હોય તો હંમેશા શું થશે બેટા હંમેશા એ નીચે આવશે એટલે ઘટશે. ધ્યાન રાખજો પ્લસ માઇનસ એટલે ઘટશે એટલે 210 ઓછા 32. 10 10 માંથી 2 જશે 8. અહીં 1 હતું તો 0 બચશે એટલે 20 થઈ જશે. 1 આપી દીધું 21 હતું તો 20, 20 માંથી 3 જાય તો 17. શું આવશે 178 માઇનસમાં આવશે. ઓકે, ચેક કરી લેવું છું. નહીં આવશે માઇનસમાં. કેમ કે કોઈ સંખ્યા મોટી છે બેટા પ્લસ વાળી, 210 મોટી છે એની આગળ પ્લસ ની નિશાની તો પ્લસ આવશે. ઓકે, આ આપણો માંગેલ જવાબ છે બેટા. એન્સર જોઈ લેજો, એન્સર મેં ચેક કર્યો તો સ્ક્રીનશોટ લઈ લેજો તમે. ઓકે 178 છે, 178 જવાબ છે આપણી પાસે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ત્રિકોણની સમરૂપતા માટે બા 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 ખૂ બા શું કહે છે બેટા બા ખૂ બા અને કઈ છે ખૂ 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 શરત લખો. બા ખૂ બા મતલબ એને શું છે બેટા તો એનો મતલબ એકદમ સિમ્પલ છે. ઓકે સીપ ઓકે એને ક્લિયર કરી દઈશું. જો આ બે ખૂણાની વાત કરીશું. શું છે બેટા એ છે બી છે સી છે. આનું નામ પી છે ક્યુ છે અને આર છે. તો શું કે છે બા ખૂ બા બાજુ એટલે કોઈ પણ આ બાજુની વાત કરીશું, એની વચ્ચેનો ખૂણાની વાત કરશું અને બા ખૂ બા એટલે બાજુ. આ બે બાજુઓ વચ્ચે ખૂણા હોય, બાજુ બાજુ એટલે બે બાજુ અને વચ્ચે કોણ છે ખૂણો છે બેટા. એટલે બાજુ ને વચ્ચેનો ખૂણા હોય બરાબર તો એને કહેવાશે ખૂ બા ખૂ. એવી રીતે જ બીજા ત્રિકોણની બે બાજુઓ બરાબર આની બે બાજુ ને આનો ખૂણો સરખો હોય એટલે બે બાજુ સેમ આની આ બાજુ તો આ બાજુ અને એમની વચ્ચેનો ખૂણો એવું હોય અને એવું નહીં. તમે આને આવું પણ લઈ શકશો. જો બેટા અને આની વાત કરીશું તો આ બાજુ ને ખૂણો તો પણ આ બા ખૂબાનો નિયમ આવશે બેટા. ચલો બીજું અહીં આપણે દોરીશું શેપ.
ઓકે, આમાં શું કહે છે બેટા? ખૂ બા ખૂ, ખૂ ખૂ ખૂ, ખૂ 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 નો મતલબ શું થાય? તો એનું નામ આપીશું પી, ક્યુ છે, આર છે, એક્સ છે, વાય છે અને ઝેડ છે. ઓકે, આ બા ખૂ બા ને જ બસ આ બા ખૂ બા લખાશે, એને લખી દેજો બા બા ખૂ બા. ઓકે, અહીં ખૂ 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 એટલે ખૂણા ખૂણા ખૂણા, ખૂણા ખૂણા ખૂણા. તો જો આ ખૂણાની વાત કરું, આ હોય 50, આ હોય 60, ચલો 70 લખી દીધું છે, 7 ને 5 12 ને આવશે પછી 60. ઓકે, એવી રીતે આની વાત કરીશું કે આ જો 60 હોય, આ 50 હોય અને આ 70 હોય, તો જુઓ આ ખૂણાને બરાબર છે, આ ખૂણાને બરાબર છે અને આ ખૂણાને સરખા હોય. સોરી, 50 50 ને આપણે ખોટું દઈ રહ્યા છે. ઓકે, આ નિશાની અહીં આવશે. સિત્તેર 70 ને બરાબર હોય એટલે આવું ક્રોસ, અને આ આના બરાબર છે, આ આની બરાબર છે અને આ આના બરાબર છે. તો એને શું કહેવાશે? ખૂ ખૂ ખૂ, એટલે ખૂણા ખૂણા ખૂણા. શું હશે? ખૂ ખૂ ખૂ. ઓકે, બસ. તો આ જ હતું 32મો ક્વેશ્ચન. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ શકો છો. જો 32મો ક્વેશ્ચન છે એને નહીં કરશો તો એ ચાલશે, કેમ કે 2 માર્ક્સમાં છોડી શકો છો, એની જગ્યાએ બીજો ઓપ્શન કરજો. એનો કારણ શું છે કે બોર્ડમાં એવા 2 માર્ક્સના પ્રશ્નો પૂછાતા નથી. રાઈટ છે બેટા? અત્યારે તમે તૈયારી કરી શકો છો, પણ બોર્ડ માટે જરાક બી તૈયારી કરતા નહીં, કેમ કે મારા દિવાળી પછીથી યુટ્યુબ પર બોર્ડ્સના 8 વર્ષના પેપર્સ આવશે બેટા. 8 વર્ષનો બી આવશે, 10 વર્ષનો બી આવશે. જેને જે કરવું હશે તે કરશે. રાઈટ? એમાં સેક્શન વાઇઝ, ચેપ્ટર વાઇઝ પણ આવશે. જે તમારી ડિમાન્ડ રહેશે એટલું લાવીશું આપણે. ચલો, અહીં છે જે આપણે 33 34 ક્વેશ્ચન જે રહેશે 13મા ચેપ્ટરથી રહેશે. 13મા એટલે આંકડા શાસ્ત્ર. ચલો, અહીં ક્વેશ્ચન નંબર 33મું કરીશું અને અહીં ક્વેશ્ચન નંબર 34મું કરજો. ચલો, અલગ અલગ કલર, અલગ અલગ પેનથી કરીશું. શું કે છે? એક પ્રચલિત સંજ્ઞા એલ માટે કેટલું છે બેટા? એલ માટે 35 કીધું છે. પછી શું છે? સિગ્મા એફ આઈ બરાબર કેટલું છે? 45. ઓકે, પછી શું છે? એફ બરાબર શું છે બેટા? એફ બરાબર છે 10. હા, એચ બરાબર હોય છે, એચ બરાબર આપી છે 5 અને સીએફ છે 15. સીએફ બરાબર કેટલા છે બેટા? 15 છે. તો મધ્યસ્થ એટલે એમ બરાબર શું છે? એ બરાબર ક્વેશ્ચન માર્ક્સ. તો જો બેટા, મધ્યસ્થનું આપણે સૂત્ર લખી દો. આ બધી માહિતી પરથી કયો સૂત્ર બને છે? આ બધી માહિતી પરથી સૂત્ર બને છે મધ્યસ્થ એટલે એમ બરાબર હોય છે એલ વત્તા એન ના છેદમાં 2 માઇનસ સી એફ ને છેદમાં એફ ગુણ્યા એચ. એલ છે આપણી જોડે? યસ, એલ તો છે સર. આર યુ ઓકે? એફ છે? યસ સર, એફ પણ છે. એચ છે? યસ, એચ પણ છે. એસ બી મળી ગઈ. સી એફ બી છે. એમ તો શોધવાનું છે, એમ શોધવાનું છે, પણ સર સિગ્મા એફઆઈ ની જગ્યા 45 આપી છે, આ અલગ લાગે છે. તો બેટા હંમેશા ધ્યાન રાખજો, આવું મેં ઘણી વખત કીધું છે, સિગ્મા એફ આઈ જે હોય છે તેને જ એન કહેવાય છે બેટા. ધ્યાન રાખજો, સિગ્મા એફઆઈ બરાબર એન બરાબર 45 રહેશે. હા, આ ખાસ ધ્યાન રાખજો. ચલો, હમણાં એને મૂકો, જોઈએ કઈ રીતે થાય છે. ઓકે, એલ એટલે 35 વત્તા એન ના છેદમાં 2. એન ના છેદમાં 2 એટલે એન એટલે 45. 45 છેદમાં 2, રાઈટ? 45 ના છેદમાં 2. ધ્યાન રાખજો,
માઇનસ સીએફ, સીએફ કેટલા છે બેટા 15, સીએફ 15, ઓકે, એ છેદમાં એફ, એફ એટલે 10 ગુણ્યા એચ, એચ કેટલા છે બેટા 5, 5 5 10, ઓકે, 35મો પ્લસ 45 ના અડધા 22.5 માઇનસ 15 ને છેદમાં 2, 35 નો 35 જ આવશે, હમણાં ધ્યાન રાખજો, 22 માંથી 15 નીકળશે એટલે 7.5 આવશે ને છેદમાં 2 તો છે જ, ઓકે, અહીં કરી દઉં છું બેટા, એટલે m બરાબર છે 35 પ્લસ 7, 7 ના અડધા આવશે 3.75 50 5, ઓકે, આ આવશે, ભાગાકાર કરજો એટલે ખબર પડી જશે, જો કરાવી દો 7.5 છે ભાગ્યા છે 2 એટલે 10 વડે ગુણાકાર કરશો, પોઈન્ટ હટાવવા માટે આ થશે 75 ને થશે 20, હમણાં 75 ને 20 વડે ભાગશો, ઓકે, જોજો તો થશે 20 તાલી 60, આ આવશે 5 1.0, 7 દુ 14 140, પછી 50 આવશે, 25 દુ 50 એટલે બરાબર, એટલે કેટલું આવશે, સોરી 50 છે ને, અહીં કેટલો હતો 2, 25 એટલે જો, એટલે 8 જવાબ આવશે એક વખત, આ 35 ને 3 38, 5 ને 3 8, 8.75, જોઈ લઈએ એક જ મિનિટ બેટા, આ જવાબ છે, આઈ હોપ, એક મિનિટ ચેક કરીએ, યસ રાઈટ છે, આ આપણો જવાબ છે એમ નો 33મો નો, ચલો અહીંથી બાઉન્ડ્રી કરી દઈશું અને અહીં કરીશું 34મો, જો બેટા આ એકદમ ખૂબ જ, એને ગણના પણ નહીં કરવા પડે એવા દાખલા છે, સર ગણના બી નહીં કરવા પડે તો એ કઈ રીતનો, ચલો મધ્યક એટલે x બાર બરાબર 15, બહુલક એટલે z બરાબર છે 15, તો મધ્યસ્થ એટલે m બરાબર શું, જો બેટા એના માટે તમારે પેન કોપી કઈ ઉચકવાની પડશે, ડાયરેક્ટલી જવાબ આવી જશે, સર ગણિતમાં આવું બી થાય, યસ બેટા તમારી પ્રેક્ટિસ હોય, જો તમને યાદ હોય તો તમને આમાં જવાબ ખબર બી પડી ગઈ હશે ઘણાને, જેની પ્રેક્ટિસ હશે, જેના પહેલાથી ભણ્યા હશે, રાઈટ, તો જો બેટા મેં તમને આ મારા એમસીક્યુમાં બી સમજાવ્યા છે કે જ્યારે પણ 1 2 3 દોસ્તાર છે, આ કેટલા દોસ્તાર છે, 3 ફ્રેન્ડ છે બેટા, આ 3 ફ્રેન્ડમાં 2 ફ્રેન્ડ સરખા થઈ જાય તો ત્રીજો પણ સરખો થઈ જાય, શું કોઈ પણ 2 ફ્રેન્ડ સરખા થાય, 3 ફ્રેન્ડ છે, આ 2 સરખા થઈ જાય કે પછી આ 2 સરખા થઈ જાય કે પછી આ 2 સરખા થઈ જાય, કોઈ પણ 2 સરખા થાય તો ત્રીજી કિંમત પણ સરખી થઈ જાય, તો અહીં સર x બાર બરાબર 15 છે, z બાર બરાબર 15, તો m બરાબર 15, યસ m બરાબર પણ 15 આવશે, આ આપણું જવાબ, કઈ ગણના નહીં કરવી પડશે એટલે જવાબ, પણ આ નહીં ચાલે, આ સમજાવું છું, ખાલી જવાબ આવી છે, કેમ તમારે ગણનાના માર્ક્સ મળશે, એમસીક્યુ થોડી છે, સો જો આપણે ચેક કરીશું કે z બરાબર આવશે કે નહીં, તો z બરાબર શું સૂત્ર છે બેટા, z બરાબર આપણું સૂત્ર હોય છે 3m માઇનસ 2x બાર, ઓકે, z આપણને કેટલી છે બેટા, તો અહીંયા છે 15 બરાબર 3m, m શોધવાનું છે, 2 x બાર કેટલી છે બેટા 15, અહીં 15 15 દુ 30, 15 દુ 30, અહીં આ બાજુ હશે માઇનસ છે તો પ્લસ થશે, બરાબર શું થશે 3m, 30 ને આ 45, 45 ના છેદમાં 3 બરાબર m, આ ઉડી જશે તો 15 આવશે, શું આવશે બેટા 4 એકુ 4, 1 અને 5 15, 3 5 15, એટલે m બરાબર આપણું જવાબ, સમજ પડી, પણ જો ધ્યાન રાખજો જે ટ્રીક છે, ઓકે, તો સ્ક્રીનશોટ લઈ શકો છો, મેં જવાબ ચેક કરી લઉં છું, ઓકે ઓકે ઓકે, m બરાબર 34 તો છે જ, 15 છે, સોરી, ચલો નેક્સ્ટ પેજ પર જઈશું, ઓકે, આ
36, 37, 38, સોરી 35, 36 અને 37 આ ત્રણે ત્રણ કયા ચેપ્ટરના પૂછાશે બેટા? ત્રણ દાખલા તમારે જે છે છેલ્લેના ત્રણ દાખલા એ કયા ચેપ્ટરથી રહેશે? તો સંભાવના, સૌથી ફેમસ અને સૌથી ઈઝી અને વધારે માર્ક્સમાં પૂછાય તેવા ચેપ્ટર, સેકન્ડ હાઈએસ્ટ ચેપ્ટર છે. યાદ આવ્યો? 14મા ચેપ્ટર 14 માર્ક્સનું હોય છે બોર્ડમાં પરીક્ષા બેટા. 14મા ચેપ્ટર 14 માર્ક્સ, ધ્યાન રાખજો. પછી આવશે 16 માર્ક્સ. ઓકે, ચલો અહીં ક્વેશ્ચન નંબર 35 સોલ્વ કરીશું. ઓકે, ચલો આ 35 છે એને મેં આવું કલરથી ટીક કરું છું તો એને આ કલરથી સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 35 પછી આ કલર છે તો એને આ કલરથી કરીશું. આપણે બોર્ડ વેચી દઈશું. ક્વેશ્ચન નંબર 36. ઓકે, પછી એક કયો કલર લઈ લઈશું? યલો લઈ લઈશું ભાઈ. ચલો આ છે, સોરી અહીં આવશે ક્વેશ્ચન નંબર 37. ચલો આપણે પહેલા અહીંથી શરૂઆત કરીશું. 35મો શું કહે છે? એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી એ 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર ફર્સ્ટ 2 અંકની સંખ્યા અને બીજું પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના શોધો. તો પહેલા આને સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. કેટલા કહે છે? 1 થી લઈને, જો એવું છે કે 1 લખેલું છે, 2 લખેલું છે, 3 લખેલું છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે, 9 છે, 10 છે, 11 છે, ડોટ ડોટ કરીને કેટલા છે? 90 લખેલું, 90 સંખ્યાઓ છે. તો કુલ સંભાવના અહીં શું મળશે? તો અહીં લખી દો પહેલા કુલ સંભાવના. કુલ સંભાવના કેટલો મળશે? તો ટોટલ 90 મળશે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આપણે પહેલા દાખલા માટે ગણીશું. પહેલા દાખલા માટે શું કહે છે? 2 અંકની સંખ્યા. શું કહે છે બેટા? 2 અંકની સંખ્યા. ઓકે, 2 અંકની સંખ્યા કેટલી હશે? તો જોશો બેટા, જોજો આ સર બધી, સોરી જો 2 અંક વાળી એટલે 1 થી સ્ટાર્ટ કરો સર. ઓકે, સોરી અહીંથી ને ઊંધું જઈશું. ઓકે, દેખાય છે? આ દેખાય છે? 9 છે. આ બધા કેવી છે? 1 અંક વાળી, 1 અંક વાળી છે. સર આપણને તો દાખલા 2 અંક વાળી, સમજો તો ખરા. અહીં 10 થી ચાલુ થઈને ક્યાં સુધી જશે? 90 સુધી. તો કુલ, જો ધ્યાન રાખજો, કુલ સંખ્યા છે 90. 1 અંક વાળી કેટલી છે બેટા? કેમ કે 1 અંક વાળાને ગણી લેવું એ વધારે ઈઝી પડશે. કેમ કે સર 1 અંકવાળી કે लिए 9 છે, કુલ હોય છે 90. સો 90 માઇનસ 9 કરી દો તો શું મળશે? 81 મળશે. એટલે આપણી પાસે 2 અંકવાળી સંખ્યા કેટલી રહેશે બેટા? કેટલી છે? તો એ છે 81. 2 અંકવાળી સંખ્યાઓ કેટલી છે? 81. આ ખાસ ધ્યાન રાખજો, સમજવા માટે છે બેટા. આ 9 સુધી 9 સંખ્યા હોય છે એટલે 90 માંથી 9 બાદ કરશો તો 81 મળી ગયા. બરાબર? આ સમજવા માટે કરી દીધું, એને હું રફ કરું છું. પછી શું કરવાનું છે? પછી કે છે એની સંભાવના શોધો. તો એની સંભાવના થશે પ્રયોગોની કુલ સંભાવના એટલે 81 ના છેદમાં 90. અહીં થશે 9 9 81, 9 દહામાં 9 દસમ એટલે શું આવશે? 9 એકુ 9. ઓકે, એને જવાબ શું મળશે? 9 ના છેદમાં 10. ઓકે બેટા, ઓકે, ધ્યાન રાખજો. આ તમારો જવાબ છે બેટા, એક જવાબ પહેલો. ઓકે, પછી એવી રીતે બીજો દાખલા શું છે બેટા? શું કે છે? પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ છે. શું કે છે બેટા? પૂર્ણ એટલે પૂરેપૂરે વર્ગ, પૂર્ણ વર્ગ સંખ્યા. તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ હોય છે? તો ધ્યાન રાખજો. તમે લખી શકશો 1, 2 નો વર્ગ 4. તો તમે જો 1 થી લઈને 9 સુધી લખી દેજો. 1 2 3 4 5
6 7 8 અને 9 જો આ પૂર્ણ વર્ગ નથી 9 નો વર્ગ 81 81 પૂર્ણ વર્ગ છે 8 8 64 આ બધી પૂર્ણ વર્ગ છે તો એવી કુલ સંખ્યાઓ કેટલી મળશે 9 જ રહેશે તો એના માટે થશે 9 અને 9 ના છેદમાં 90 શું બેટા 9 ને કુલ સંભાવના કેટલી છે બેટા 90 એટલે 9 એકા 9 9 10 1 ના છેદમાં 10 આવી રીતે તમારો આ જવાબ હશે 1 ના છેદમાં 10 ઓકે ચલો એક જોઈ લઈએ આપણે જવાબ 36 35 35 35 35 9 ના છેદમાં 10 અને 1 ના છેદમાં 10 ઓકે ચલો અહીં આપણે બીજા કલર કરીશું ઓકે સોરી બે ખેલાડીઓ સંગીતા અને રેસમાં ટેનિસ મેચ રમે છે શું કહે છે બે ખેલાડીઓ સંગીતા અને રેસમાં મેચ રમે છે સંગીતા મેચ જીતે તેની સંભાવના કઈ છે 0.62 આપેલ છે તો રેસમાં મેચ જીતે તેની સંભાવના ચલો અહીં કોની કહે છે બેટા સંગીતા મેચ જીતે તો અહીં લખી દઈશું સંગીતા મેચ જીતે તેની સંભાવના કેટલી છે તેની સંભાવના છે 0.62 તો પૂછે છે રેશમા મેચ જીતે તેની સંભાવના રેશમા મેચ જીતે તેની સંભાવના ઓકે જો બેટા અહીં બે ખેલાડીઓ છે તો તમે એને અહીં પી ઓફ એ અને આને જો આ ઘટનાને પી ઓફ એ કહી શકશો અને આ ઘટનાને પી ઓફ એ બાર કહી શકશો એવી રીતે બી શોધી શકતો હું તમને બે મેથડ બતાવી દેવામાં તો લખશો પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર શું છે આ મેચ જીતે ને આ મેચ ન જીતે તેની સંભાવનાને કરીને છે તો આને રેસમાં કહેજો આને જો એવું રેસમાંનો એવું લખજો બેટા સંગીતાનો પી ઓફ એસ સંગીતા છે સંગીતાનો પહેલો વર્ડ એટલે રેસમાં છે તો એનો પહેલો વર્ડ શું લઈશું બેટા શું આવશે આ પી ઓફ એસ અને આને લખશું પી ઓફ રેસમાં એટલે આર સો પી ઓફ આર બરાબર કુલ કેટલું હોય છે બેટા 1 સંગીતાની કેટલી છે બેટા 0.62 ઓકે અને પી ઓફ આર એટલે પી ઓફ રેસમાં બરાબર શું છે 1 ઓકે પી ઓફ આર બરાબર 1 માઇનસ અહીં જશે 0.62 તો જો બેટા આને સમજો 1 એટલે 100 માંથી 60 નીકાળી દો 100 માંથી 60 જાય તો 40 બે વધારાના છે બે હજુ નીકળશે તો શું આવશે 38 એટલે પી ઓફ આર બરાબર આવશે 0.38 ધ્યાન રાખજો એટલે 100 માંથી 1 ને બાદ 1 એટલે દશાંશને સમજી લો આ 62 છે ને તો 100 સમજો તો 100 માંથી 60 જશે તો 40 આ બે વધારાના છે તો બે ઓછા કરી જોડે એટલે 38 આવશે જોઈ લઈએ એને 0.38 છે ને યસ 36મું નો જવાબ છે 38 ઓકે ચલો અહીં મેં સિલેક્ટ કરીને થોડું ઉપર લઈ લઉં છું બેટા ચલો આ છે આપણો આન્સર એમ ડાયરેક્ટલી ઓરલી બી માને કે 62 છે એને 100 માંથી બાદ કરી દેવાનું જવાબ એવી રીતે પણ આવી જશે ચલો છેલ્લો દાખલા કરીશું આપણે હમણાં શું છે કુલદીપ બે જુદા જુદા સિક્કાઓને એકસાથ ઉછાળે છે
अच्छा जुदा जुदा सिक्का बे जुदा जुदा सिक्का समझो एक रुपयानो छे एक 2 रुपयानो छे का 5 रुपयानो छे जे तमारे समझवुं होय ए तमारी रीते समजी लेजो बेटा ओके पण सिक्कानी वात करीशुं सिक्को सिक्को शुं होय छे का तो सिक्कामां हेड आवशे का तो सिक्कामां टेल आवशे राइट छे बेटा सिक्कामां का तो हेड आवे का तो छाप मळे का तो कांटा मळे तो हेड अने टेल मळे एटले बे थाय हेड अने टेल एटले बे वस्तु थई बे नी घात शुं आवशे बे आवशे केम बे आवशे सर केम के बे वखत कीधुं छे एटले बे एक सिक्काने बे वखत उछाळवामां आवशे एवुं का तो बे जुदा जुदा एक रुपयाना सिक्का छे एक 5 रुपयाना सिक्का छे एवुं समझो का 1 रुपया ने 2 रुपया ओके तो बे घात करशो बे एटले बे ने बे घात एटले बे ने बे शुं थाय बेटा 4 थाय तो अहीं कुल संभावना शुं मळी गयुं अहीं लखशो कुल संभावना बराबर 4 छे बेटा एटले ध्यान राखजो ओके 2 ની ઘાત 2 છે તો હમણાં તમને શું પૂછે છે કુલ સંભાવના કેટલી છે ઓકે અહીં દાખલા કદાચ કટ થઈ ગયા છે ઓકે ના સોરી શું કે છે અહીંયા છે તો ઓછામાં ઓછા એક છાપ મળે તેની સંભાવના આ અહીં સૌથી બેસ્ટ દાખલા છે કેમ કેમ કે ઘણા છોકરા આ અટકી જાય ઓછામાં ઓછા એટલે શું થાય જો બેટા એને ઓછામાં ઓછા એક શું કીધું બેટા અહીંયા મેઇન સવાલ આ છે બેટા ઓછામાં ઓછા એક છાપ હોય જો બેટા એનું ઉદાહરણ યાદ કરવા માટે તમને શું કહું છું મારો ટ્રીક સમજજો સપોઝ તમારા ઘરે કોઈ એક ફ્રેન્ડ આવ્યો બરાબર આવ્યો તમે ફ્રેન્ડ આવે છે તો આપણે શું ભારતીય પરંપરાને જાગૃત રાખવા માટે એને શું આપણે સ્વીટ આપીએ છીએ ચોકલેટ આપીએ છીએ મીઠાઈ આપીએ છીએ બીજી બધી વસ્તુઓ આપીએ છીએ ખાવા માટે કે બેટા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે કે બીજી વખત આવ્યો તો આપણે આપીએ છીએ મહેમાન આવે છે ત્યારે પણ કરીએ છીએ તો ઓકે મહેમાન આવ્યા જો આપશે તો એ કહેશે ના ના મારે નહીં લેવું દોસ્તાર હોય તો કે થોડુંક શરમાય ફ્રેન્ડના ઘરે અમુક તો બુક્કડ હોય તૂટી પડે તમે કેવા છો એ કહેજો ને તમારી સાથે આવી ઘટના બની છે કે તમે ઘરે બોલાવ્યા છો તો એને કેટલી ખાધી હતી મીઠાઈ ઓકે હમણાં જ રક્ષાબંધન ગયું ગણપતિ બાપાનો તહેવાર ગયું છે એટલે પૂછજો ઓકે આની કમેન્ટ કરીને જણાવજો શું કહે છે બેટા અહીં કહે છે ઓછામાં ઓછા ઓછાના ઓછા મતલબ શું થાય જો બેટા ઓછામાં ઓછાનો મતલબ થાય કે બેટા આપણે ફ્રેન્ડને કે ભાઈ ઓછામાં ઓછા એક તો લે એટલીસ્ટ એક તો લે ઓછામાં ઓછાનો મતલબ યાદ રાખજો ઓછામાં ઓછા એક કીધું છે તો એક હું લખું છું બેટા ઓછામાં ઓછા એક કીધું હોય તો એક થી વધુ જશે ઉપર જશે બેટા યાદ રાખજો નીચે નહીં તો આપણે જો આ સંભાવના બનાવશો તો અહીં બનશે હેડ જો કાં તો બંને હેડ આવશે બેટા કાં તો બંને ટેલ અહીં હેડ અને ટેલ બનશે ને અહીં ટેલ અને હેડ બનશે જોજો તો અહીં શું કીધું ઓછામાં ઓછા છાપ એક છાપ આવે હેડ તો અહીં હેડ કેટલી વખત દેખાય ઓછામાં ઓછા એક કીધું છે એક કરતા વધારે એક કરતા વધારે તો છાપ એક વખત અહીં દેખાય છે સર છાપ એક વખત અહીં બી દેખાય છે ઓછામાં ઓછા એક એટલે એક તો આવશે બે વખત આવશે તો ચાલશે યસ બે વખત આવશે તો ચાલશે કેમ કે ઓછામાં ઓછા એક કીધું છે એક ખાઈ શકશો બે ખાઈ શકશો ત્રણ ખાઈ શકશો ચાર ખાઈ શકશો ઓકે અહીં ધ્યાન રાખજો તો અહીં શું આવશે બેટા કુલ સંભાવના કેટલી છે 4 અહીં કુલ સંભાવના 4 છે જેમાંથી એક બે વખત છાપ આવવાની સંભાવના કેટલી છે 1 2 3 અહીંયા નથી આવતું ને છાપ જુઓ એટલે એને લખશું 3 ના છેદમાં શું 3 અને 3 ના છેદમાં કુલ સંભાવના એટલે 4 આ આપણું આન્સર છે બેટા બરાબર કુલ સંભાવના કેટલી છે 4 છે બેટા 4 આવી ગયા ઘટના ઘટે તેની સંભાવના કેટલી છે ઘટના ઉદ્ભવે તેની સંભાવના ઘટના ઉદ્ભવે છે કેટલી 1 2 3 વખત એટલે શું થશે આ 3 વખત થાય સો બેટા આ બધા સવાલો થયા તો છેલ્લે તમને મારી ટ્રીક શું છે શું ટ્રીક છે બેટા તો મેં તે કેમ નહીં કીધું તમારે જો આમાં સારા સ્કોર કરવા હોય તો પહેલાના 4 પ્રશ્નો કેવા છે તો એ આપણે બીજા ચેપ્ટર 4 એને ગણજો જો સંભાવનાના 3 કેટલા ઈઝી છે એ પણ તમે તૈયાર કરી શકો છો જો એના નેક્સ્ટ પેજ ઉપર જઈશું 3 4 ને 3 કેટલા થાય 7 આ તમારે આની સખત પ્રેક્ટિસ કરો બસ આટલા જ હું કહીશ કેમ આ લેસ 4 ને 3 7 7 ને 2 9 આ થઈ ગયા જો આની વાત કરશો હા આ તો કરવાના જ નહીં આ તમારે છોડી દેવાનું કેમ
કેમ કે એના MCQ બોર્ડની પરીક્ષામાં બી આમાંથી આ ચેપ્ટરમાંથી તમારે ખાલી 4 માર્ક્સનો પ્રશ્નો જ પૂછાય છે બેટા, અને MCQ પણ પૂછાતો નથી. 100% સાચી વસ્તુ કેવું છું, તમે ધ્યાન રાખજો. તો કયા અટેન્ડ કરવાના? તો તમારે સમાંતર શ્રેણીના દાખલાઓ લખી શકશો, અટેન્ડ કરી શકશો. આ પણ સમાંતર શ્રેણીનો, આ પણ તૈયારી રાખજો, કેમ કે આ પણ હાઈએસ્ટ વેટેજનો ચેપ્ટર છે બેટા. ઓકે, આને કરી શકશો, 30મો કરી શકશો, રાઈટ, 29મો કરી શકશો. એટલે આવા પ્રશ્નો ધ્યાનમાં રાખજો ને કરજો. ઓકે, કેમ કે કરવાના તો છે જ દાખલા, જેમાં સમય બચતું હોય એવા દાખલા પિક કરવાના હોય બેટા. રાઈટ, ચલો મળીશું આપણે નેક્સ્ટ. આ જો આમાં શું હોય છે બેટા, સોરી આમાં સમજાવું છું, કેમ કે આ દાખલામાં ગણના મોટી થઈ જાય છે. બરાબર, આ તો કરી શકશો, આ નાનો છે એટલે કરી શકશો. જો એની વાત કરીશું તો જો આ દાખલા થોડોક મોટો છે ને સ્ટેપમાં ભૂલ થવાની શક્યતા હોય જ છે. બરાબર, પદોનો સરવાળો, એના પછી એક હજુ દાખલા આવશે. આ પણ જો કેટલો મોટો સ્ટેપ છે. એટલે આવા દાખલાને ઇગ્નોર કરો. તમે એવા દાખલા પસંદગી કરો જેના સમય માર્ક્સો હરખાઈ મળવાનો છે. કશે એક નાનકડી ભૂલ થશે, પ્રોબ્લેમ થશે, એના માટે શું કરવાના? જે તમને કોન્ફિડન્સ હોય કે આ દાખલામાં ભૂલ નહીં પડે અને જલ્દી થાય, સમયની રીતે, માર્ક્સની રીતે ભૂલો નહીં થાય, એવા દાખલાને પિક કરજો. ચલો, લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.